Namaste students. In the last video, I explained combo box and checkbox control. Now, in this video, I am going to explain one scroll bar control and one picture box control. Okay, first we are creating new project, Visual C Sharp, Windows Form application, set name and click on OK. Okay, now first one, scroll bar control. We are adding scroll bar control. Vertical scroll bar and one is horizontal scroll bar. There are two types of scroll bar. અહીંયા બે ટાઈપની સ્ક્રોલ બાર આવે છે, એક હોરિઝોન્ટલ આવે છે અને એક વર્ટિકલ આવે છે. આ હોરિઝોન્ટલ થશે અને એક આપણે વર્ટિકલ પણ લઈ લઈએ. વર્ટિકલ સ્ક્રોલ બાર. ઓકે, વર્ટિકલ જે છે આપણને વ્યૂ એનો વર્ટિકલ આવશે, હોરિઝોન્ટલ નો વ્યૂ આપણને હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર એ રીતે આવશે. હવે એની પ્રોપર્ટીઝ ને એ બધું સેમ જ છે. આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જે સ્ક્રોલ બારની રિક્વાયરમેન્ટ હોય એ રીતના આપણે યુઝ કરી શકીએ. અને સ્ક્રોલ બાર આઈ થિંક વધારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, કેમ કે તમે દરેક જગ્યાએ સ્ક્રોલ બારને એ રીતે જોઈ લેશે. લાઈક પેજ તમારે સ્ક્રોલ કરવું હોય, ઇફ યુ વોન્ટ ટુ સ્ક્રોલ યોર પેજ લાઈક વેબ પેજ, ધેન there is scroll bar, generally vertical scroll bar and many times horizontal scroll bar also. Scroll bar controls are used to provide easy navigations through a long list of items or a large amount of information by scrolling either horizontally or vertically within an application or control. Like we have already used horizontal or vertical scroll bar in list box. મેં તમને એક પ્રોગ્રામ લિસ્ટ બોક્સનો એક્સરસાઇઝમાં આપેલો હતો, તમે લોકોએ કર્યો હશે, તો એમાં તમને હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર આવી જશે. લાઈક લિસ્ટ આપણી પાસે લોંગ છે, ડેટા લોંગ છે અને જે સાઇઝ રાખેલી છે એ લેસ છે, તો આપણને ત્યાં સ્ક્રોલ બાર આવી જાય છે. Scroll bars are a common element of a Windows interface, so the scroll bar control is often used with controls that do not derive from the scroll bar control class. The horizontal scroll bar and vertical scroll bar controls operate independently from other controls and have their own set of events, properties, and methods. Scroll bar controls are not the same as the built-in scroll bars that are attached to like text boxes or list boxes. Like હમણાં જ મેં તમને વાત કરેલી લિસ્ટ બોક્સમાં જે સ્ક્રોલ બાર આવી જાય છે એના જેવી રીતના સ્ક્રોલ બાર નથી. અહીંયા આપણે એનું કોડિંગ કરવું પડશે. ત્યાં તો શું છે, જસ્ટ આપણે પ્રોપર્ટીમાંથી યસ કે નો સિલેક્ટ કરતા હોઈએ છીએ. આપણે જ્યારે રિક્વાયરમેન્ટ હોય ડિસ્પ્લે કરાવડાવવાની, ધેન આપણે ત્યાંથી જસ્ટ પ્રોપર્ટીમાંથી યસ સિલેક્ટ કરતા હોય, અધરવાઇઝ નો રાખતા હોય. જ્યારે અહીંયા સ્ક્રોલ બાર જસ્ટ એટલી સ્ક્રોલ બાર નથી, આપણે અહીંયા જે છે એ કોડિંગ અપ્લાય કરવાનું થશે. અહીંયા લાઈક હોરિઝોન્ટલ સ્ક્રોલ બારની વાત કરું, લેફ્ટ સાઈડ છે ત્યારે એની મિનિમમ વેલ્યુ આવશે, રાઈટ સાઈડ હશે ત્યારે એની મેક્સિમમ વેલ્યુ આવશે. સિમિલરલી વર્ટિકલ સ્ક્રોલ બાર હોય તેમાં ટોપ જે છે એ મિનિમમ આવશે અને અહીંયા ડાઉન જે છે એ મેક્સિમમ વેલ્યુ આવશે. ઓકે, તો એની એક પ્રોપર્ટી આવે છે સ્ક્રોલ બારની, એ પ્રોપર્ટી જોઈએ. મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ. કરંટલી કઈ વેલ્યુ શો થાય છે એ અહીંયા આપણે વેલ્યુમાં આવશે, એ સિવાય મિનિમમ વેલ્યુ આવશે. લાઈક હું અહીંયા મિનિમમ વેલ્યુ 0 સેટ કરાવડાવી દઉં છું, મેક્સિમમ ઓકે 100 છે જ અત્યારે, તો અહીંયા આપણે 100 જ રાખીએ છીએ. અને સપોઝ કે હું એની વેલ્યુ કરી નાખું 50, તો મને જે સ્ક્રોલ બાર છે એ મિડલમાં ડિસ્પ્લે થશે. લાઈક હું ત્યાં રાખી દઉં છું 20,
તો આપણને એ રીતે ડિસ્પ્લે થશે. લાઈક હું રાખી દઉં છું 80. તો એક એની ડિફોલ્ટ વેલ્યુ જ્યારે પેજ લોડ થશે ત્યારે કેટલી વેલ્યુ સાથે લોડ થાય તો આપણે ડિઝાઇન ટાઈમ જે છે એ વેલ્યુ અહીંયા સેટ કરાવડાવી શકીએ છીએ. લાઈક હું અત્યારે 0 રાખી દઉં છું. તો જ્યારે પેજ લોડ થશે ત્યારે ત્યાં વેલ્યુ 0 આવશે અને પછી જ્યારે આપણે સ્ક્રોલિંગ કરતા જઈએ સ્ક્રોલ બારમાં તો એમાંથી જે રીતના આપણે એનું કોડિંગ લખ્યું હશે સાથે સાથે એની ઇફેક્ટ આવતી જશે. ઓકે, તો હું અહીંયા એક પ્રોગ્રામ તમને એક્સપ્લેન કરું છું હોરિઝોન્ટલ સ્ક્રોલ બારનો. એના પ્રમાણે તમે વર્ટિકલ સ્ક્રોલ બારનો એનો યુઝ કરી શકશો. સેમ પ્રોપર્ટી સેમ વેલ્યુઝ બધી આવતી હશે. ઓકે, તો આપણે અહીંયા એક એવો પ્રોગ્રામ કરીએ છીએ હોરિઝોન્ટલ સ્ક્રોલ બારનો કે આપણે ફોર્મનો બેકગ્રાઉન્ડ કલર જે છે એ ચેન્જ કરાવડાવીએ. ઓકે, તો એક પેલા હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર લઈએ છીએ. સાઇઝ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે સેટ કરી દઈએ. ઓકે, બાજુમાં સાથે સાથે ટેક્સ્ટ બોક્સ પણ લઈ લઈએ. એની વેલ્યુઝ શું છે ત્યાં ડિસ્પ્લે આપણને કરતું જાય. પ્રોપર્ટીઝમાં 0 અને મેક્સિમમ જે છે આપણે કલર આપીએ છીએ 0 અને 255 મેક્સિમમ કલરની વેલ્યુ છે. તો અહીંયા આપણે પાસ કરી દઈએ છીએ 255. વેલ્યુ પણ અત્યારે 0 જ રાખીએ છીએ. હવે આના પર ડબલ ક્લિક કરું છું એટલે એક ઇવેન્ટ ઓપન થાય છે, સ્ક્રોલ ઇવેન્ટ. હોરિઝોન્ટલ સ્ક્રોલ બારની ડિફોલ્ટ ઇવેન્ટ છે એ સ્ક્રોલ ઇવેન્ટ છે એટલે ડબલ ક્લિક કરી ત્યારે એની ડિફોલ્ટ ઇવેન્ટ ઓપન થઈ જશે. હવે અહીંયા આપણે એની રિલેટેડ કોડિંગ અપ્લાય કરશું કે આપણે શું ઇફેક્ટ આપવી છે. તો આપણે જે ઇફેક્ટ આપવી છે એ બેકગ્રાઉન્ડ કલરની ઇફેક્ટ આપવી છે અને કઈ જગ્યાએ ઇફેક્ટ આપવી છે તો ફોર્મમાં ઇફેક્ટ આપવી છે. તો ફોર્મ એટલે આપણે અહીંયા કોડમાં આવશે ધીસ ડોટ પ્રોપર્ટી બેક કલર ઇક્વલ ટુ આપણે અહીંયા અપ્લાય કરવો છે કલર ડોટ ફ્રોમ RGB ઇન બ્રેકેટ. આપણે અત્યારના જે કલર અપ્લાય કરશું એ સ્ક્રોલિંગની ઇફેક્ટ સાથે આપવો છે એટલે અત્યારે સિંગલ કલર તો જનરલી અપ્લાય ન થઈ શકે એટલા માટે હું અત્યારના એક હોરિઝોન્ટલ સ્ક્રોલ બારની વેલ્યુ લઉં છું અને બાકી બે ફિક્સ વેલ્યુ લઈ લઉં છું. આનું નેમ એક આપી દઉં. આપણે અહીંયા મલ્ટિપલ સ્ક્રોલ બાર લેવાની થશે તો અહીંયા હું આપી દઉં છું હોરિઝોન્ટલ HS RED dot value કોમા ફર્સ્ટ આપણે રેડ કલર પાસ કર્યો. રેડ કલરની વેલ્યુ હોરિઝોન્ટલ સ્ક્રોલ બારમાંથી આવશે જે 0 to 255 સુધીની વેલ્યુ હશે. દેન આપણે ગ્રીન વેલ્યુ RGB છે એમાં સેકન્ડ વેલ્યુ ગ્રીન પાસ થશે અને થર્ડ વેલ્યુ બ્લુ તરીકે પાસ થશે. તો હું અત્યારના એ જે છે એ ગ્રીન અને બ્લુ એમાંથી 100 વેલ્યુ ફિક્સ પાસ કરું છું. ઓકે, અને આપણે જે હોરિઝોન્ટલ સ્ક્રોલ બારની વેલ્યુ છે એ આપણે ટેક્સ્ટ બોક્સમાં પ્રિન્ટ પણ કરાવડાવી છે. તો આપણે ટેક્સ્ટ બોક્સનું નેમ પણ સેટ કરાવડાવી દઈએ TXT red. સો આપણે વેલ્યુ ડિસ્પ્લે કરવા માટે ઓબ્જેક્ટ નેમ ડોટ પ્રોપર્ટી નેમ ઇક્વલ ટુ વેલ્યુ TXT red dot text is object name dot property name equal to value will come from HS red dot value. horizontal scroll bar જે રેડ કંટ્રોલ છે એમાંથી ને વેલ્યુ આવશે. ઓકે, પ્રોગ્રામ રન કરાવડાવીએ અને ચેક કરીએ. વેઇટ, યસ, આપણે આ વેલ્યુ જે છે એને કરાવડાવવી પડશે ડોટ ટુ સ્ટ્રિંગ. ઓકે, નાવ આઈ એમ સ્ક્રોલિંગ. અત્યારના ગ્રીન અને બ્લુનું કોમ્બિનેશન આપણને 100 ડિસ્પ્લે થાય છે. હવે આપણે રેડ કલર જે છે એ એડ કરતા જઈએ છીએ અને એની વેલ્યુ જે એડ થાય છે અહીંયા આપણને ડિસ્પ્લે પણ થાય છે. હું સ્ક્રોલ કરાવડાવું છું તો ત્યાંના એની સાથે સાથે રેડ કલરનું પણ કોમ્બિનેશન ત્યાં આવી જશે. ઓકે,
મેક્સિમમ જે છે એ 255 સુધીની વેલ્યુઝ આવી શકતી હોય છે. હવે અહીંયા હું વધારે ચેકિંગ કરવું હોય તો આપણે અહીંયા 0 પાસ કરીએ, એટલે કે ગ્રીન અને બ્લુ કલર આપણે આપતા જ નથી. અને હું અહીંયા સ્ક્રોલ કરાવડાવું છું તો જ્યારે બીજો કોઈ કલર ન હોય ત્યારે બ્લેક કલર હોય છે. ત્રણેય 0 વેલ્યુ હોય ત્યારે બ્લેક કલર થઈ જશે. એમાંથી આપણે અહીંયા લઈ આવીએ છીએ રેડ સાઈડ. ઓકે, તો અહીંયા આપણને મેક્સિમમ કલર જે છે એ ડિસ્પ્લે થશે. હવે એવી રીતના આપણે બીજી બે સ્ક્રોલ બાર લઈ લઈએ. એક રેડની રાખીએ, એક ગ્રીનની રાખીએ અને એક બ્લુની રાખીએ. યસ, બધાના નેમ પણ સેટ કરી લઈએ. HS ગ્રીન, HS બ્લુ. બીજા બે ટેક્સ્ટ બોક્સ પણ લઈ લઈએ. TXT ગ્રીન, TXT બ્લુ. વેલ્યુ 0 થી લઈ મેક્સિમમ જે છે, મિનિમમ 0, મેક્સિમમ 255. અહીંયા પણ 0 અને 255 જે વેલ્યુ સેટ જ આવી છે ઓલરેડી. હવે કોડિંગમાં આપણે એ રીતના અપ્લાય કરીએ. નેક્સ્ટ વેલ્યુ, અત્યાર સુધી આપણી પાસે કોઈ વેલ્યુ નહોતી એટલા માટે આપણે 0 કે 100 પાસ કરતા હતા, ફિક્સ વેલ્યુ. પણ હવે આપણે અહીંયા ગ્રીન કલરની વેલ્યુ પાસ કરવા માટે થઈ HS ગ્રીન ડોટ વેલ્યુ અને HS blue dot value પાસ કરાવડાવીએ છીએ. સિમિલરલી સેકન્ડ હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર છે, એમાંય કોડ તો સેમ જ આવશે કેમ કે ત્રણેયની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. TXT green dot text and value will come from HS green dot value. આપણે કોડ એટલા માટે સેમ રાખ્યો છે કેમ કે હું કદાચ ગ્રીનમાંથી ને કંઈ પણ વેલ્યુ લેતો હોય તો એમાંય રેડ, ગ્રીન અને બ્લુની જ વેલ્યુ પાસ કરવાની થશે. પછી હું બ્લુમાંથી વેલ્યુ હોય તો લેતો હોય તો એ રેડ, ગ્રીન અને બ્લુની વેલ્યુ જ પાસ કરવાની થશે. ઓકે, રન કરાવડાવીએ. ફર્સ્ટ વન રેડ કલર, સેકન્ડ વન ગ્રીન કલર, થર્ડ વન બ્લુ કલર. ઓકે, આપણે ત્રણેય જે વેલ્યુ પાસ કરાવડાવી છે એ પ્રમાણે એ કલર ડિસ્પ્લે કરશે. જ્યારે ત્રણેય વેલ્યુ 0 હશે, મિનિમમ હશે, ત્યારે આપણને કોઈ કલર ડિસ્પ્લે ન થતો હોય એટલે બ્લેક કલર ડિસ્પ્લે થાય. અને ત્રણેય વેલ્યુ મેક્સિમમ જ્યારે હશે ત્યારે આપણને બધા કલરનું કોમ્બિનેશન એટલે કે વ્હાઇટ કલર જે છે એ ડિસ્પ્લે થશે. ઓકે, હવે અહીંયા વેલ્યુ જે છે એક મેક્સિમમ 246 સુધી જતી હતી. એનું રીઝન મિનિમમ ચેન્જ અને મેક્સિમમ ચેન્જ એક પ્રોપર્ટી આવે છે, એટલે કે સ્મોલ ચેન્જ અને લાર્જ ચેન્જ કહેવાય છે. સોરી, અહીંયા સ્મોલ ચેન્જ અને લાર્જ ચેન્જ કહેવાય છે. આપણે સ્મોલ ચેન્જ જે છે એ અત્યારે 1 રાખીએ છીએ. જ્યારે પ્રોગ્રામ રન કરાવડાવીએ છીએ ત્યારે તમે એ જોઈ શકો છો. આના ઉપર ક્લિક કરો છો તો જો 1 નો ડિફરન્સ આવે છે. ઓકે, હવે આના ઉપર ક્લિક કરું છું ત્યારે 10 નો ડિફરન્સ આવે છે. રાઈટ, તો સ્મોલ ચેન્જ અને લાર્જ ચેન્જ એ ઇફેક્ટ કરે છે. તો આપણે કોઈ પણ એક કંટ્રોલ લઈ લઈએ હોરિઝોન્ટલ, અને એમાં સ્મોલ ચેન્જ જે છે એ જોઈ શકીએ છીએ 1 છે અને લાર્જ ચેન્જ જે છે એ 10 છે. હવે લાઈક હું સ્મોલ ચેન્જ જે છે એ ત્યાં 5 નો કરી નાખું અને લાર્જ ચેન્જ ચલો 5 નો જ રાખી દઉં છું. હવે પ્રોગ્રામ રન કરાવડાવીએ. ઓકે, તો અહીંયા આપણને એ વેલ્યુ એ રીતના ડિસ્પ્લે થઈ જશે. બંને આપણે 1 જ સેટ કરાવડાવી દઈએ. વેલ્યુ 255 સુધીને આપણને શો કરી દેશે. ઓકે, તો આવી રીતે અહીંયા કેમ સ્ક્રોલ બાર આવતો હોય છે, આના ઉપર સ્ક્રોલ બાર કરી તો સ્લોલી સ્ક્રોલ થતું હોય. જ્યારે હું આના ઉપર અહીંયા સ્ક્રોલ વ્હાઇટ સ્પેસ છે આપેલી છે ત્યાં કરું છું
તો સ્ક્રોલ બાર જે છે ફાસ્ટ થતું હોય છે. દેટ મીન્સ કે લાર્જ ચેન્જ આપેલું હોય છે એના બેઝ ઉપર એ ઇફેક્ટ કરે છે. ઓકે, હોપ સો કે તમને ક્લિયરલી આ પ્રોગ્રામ સમજાઈ ગયો હશે. મેં તમને હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર સમજાવ્યું છે, એવી જ રીતના તમે વર્ટિકલ સ્ક્રોલ બારનો યુઝ રિક્વાયરમેન્ટ પ્રમાણે કરી શકો છો. જસ્ટ ખાલી બેના વ્યૂ હોરિઝોન્ટલ અને વર્ટિકલ આવે છે, બાકી બધું સેમ જ છે. તમારે પ્રોગ્રામ લખવા માટે થઈને પહેલા ડેફિનેશન લખાવી દો. એક્ઝામ્પલ ઓફ હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર કંટ્રોલ, ઓર તમારે કદાચ વધારે ડેપ્થમાં વધારે બેટર લખવી હોય ડેફિનેશન્સ, તો ડેફિનેશન સરખી રીતે લખવી દો. ચેન્જ ફોર્મ background color when scrolling in horizontal scroll bar. In bracket, use 3 scroll bar for red, green and blue. Okay, now you can take screenshot. You can take screenshot for design window. કંટ્રોલ ના નેમ તમને લખાવી દઉં છું. HS red, HS green અને લાસ્ટ વન HS blue. સિમિલરલી એવી રીતના ટેક્સ્ટ બોક્સમાં પણ TXT red, TXT green, TXT blue. આપણે સિમ્પલ જે કલરનું નેમ સાથે યુઝ કર્યું છે એ આગળ HS આવતું હોય કાં તો TXT આવતું હોય. Now we will write code in scroll event. Now you can take screenshot for coding. Okay. નેક્સ્ટ વન આપણે પ્રોગ્રામ જોઈએ. એક નવો પ્રોગ્રામ નવું ફોર્મ એડ કરાવી દઉં. વિન્ડોઝ ફોર્મ, અહીંયા જે છે આપણે એક કંટ્રોલ યુઝ કરીએ છીએ પિક્ચર બોક્સ. પિક્ચર બોક્સમાં આપણે પિક્ચર જે છે એ ડિસ્પ્લે કરાવડાવી શકીએ છીએ. નોર્મલી પિક્ચર ડિસ્પ્લે કરાવવા માટે થઈ ઇમેજ એક પ્રોપર્ટી આવે છે. ઇમેજ પ્રોપર્ટીમાં પાથ સેટ કરાવડાવી શકીએ છીએ. we can set path in image property to display image in picture box. and picture box control શેના માટે છે તો પિક્ચર ડિસ્પ્લે કરવા માટે થઈને. નેમ ઉપરથી જ તમને આઈડિયા આવી જતો હશે જનરલી, અને આપણે અહીંયા ક્લાસમાં પણ જોઈએ હતા. ઇમ્પોર્ટ કરાવડાવી દઉં છું, થોડીક ઇમેજીસ એડ કરાવડાવી દઉં ત્યાં. ઓકે, અહીંયા મેં 4 ઇમેજીસ ડિસ્પ્લે કરાવડાવી દીધી છે. એમાંથી જે ઇમેજ આપણે ડિસ્પ્લે કરાવડાવી હોય એ સિલેક્ટ કરી અને ઓકે. ઓકે, અત્યારના જે ઇમેજ ડિસ્પ્લે થાય છે એ ફૂલ ઇમેજ છે, એટલે અને કંટ્રોલ જે છે આપણી પાસે એના કરતાં સ્મોલ છે. સો એના માટે એક પ્રોપર્ટી આવે છે સાઇઝ મોડ. નોર્મલ છે એની બદલે આપણે ત્યાં આપી દઈશું સ્ટ્રેચ્ડ ઇમેજ. તો આખી ફૂલ ઇમેજ ડિસ્પ્લે થશે. હું ઓટો સાઇઝ આપી દઉં છું, તો જે સાઇઝ હશે એ પ્રમાણે કંટ્રોલની સાઇઝ કરી દેશે. નોર્મલ એટલે આપણે જે સાઇઝ રાખીએ છીએ એ પ્રમાણે લેફ્ટ ટોપ કોર્નરથી અહીંયાથી ઇમેજ સ્ટાર્ટ થશે આપણને ડિસ્પ્લે કરવાની. જેટલા કંટ્રોલની સાઇઝ હશે એ રીતના ઇમેજ ડિસ્પ્લે કરશે. ઝૂમ ની ઇફેક્ટ તમે જોઈ શકો છો. સેન્ટર ઇમેજ એટલે કે આ ઇમેજ જે છે એનો સેન્ટરનો પોર્શન ડિસ્પ્લે કરે છે. ઓકે, અને આપણે બેટર યુઝ કરી શકશું સ્ટ્રેચ ઇમેજ. તો આપણા કંટ્રોલની સાઇઝ પ્રમાણે ઇમેજ જે છે એ સ્ટ્રેચ થઈ જશે. હવે આ જ આપણે રન ટાઈમ સેટ કરાવડાવવું હોય તો કેવી રીતના ડિસ્પ્લે થશે. હા, અને હજી એક કહી દઉં, અહીંયા આપણે બેકગ્રાઉન્ડમાં પણ ઇમેજ સેટ કરાવડાવી શકીએ છીએ. ઇન કેસ આ ઇમેજ ડિસ્પ્લે નથી થતી, કે કદાચ આ ઇમેજની બેકગ્રાઉન્ડમાં આપણે કોઈ બીજી ઇમેજ રાખવી છે, કે લાઈક બેકગ્રાઉન્ડમાં કલર રાખવો છે, આપણી ઇમેજની સાઇઝ એના કરતાં સ્મોલ છે, આપણે લાઈક ઝૂમ યુઝ કરેલું છે. અહીંયા સ્ટ્રેચ મોડની જગ્યાએ સાઇઝ મોડમાં સ્ટ્રેચની જગ્યાએ ઝૂમ યુઝ કરેલું છે, તો અહીંયા આપણને થોડીક
બેકગ્રાઉન્ડમાં સ્પેસ આવે છે તો ત્યાં કલર ડિસ્પ્લે થાય કે કદાચ કોઈ બીજી ઇમેજ ડિસ્પ્લે થાય, જેવી આપણી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આપણે ત્યાં બેકગ્રાઉન્ડ કલર કે બેકગ્રાઉન્ડ ઇમેજ યુઝ કરી શકીએ છીએ. અને બેકગ્રાઉન્ડ ઇમેજ યુઝ કરતા હોય તો સિમિલરલી અહીંયા પણ સ્ટ્રેચ ને ઝૂમ ને સેન્ટર ને ટાઇલ ને આ બધા ઓપ્શન્સ આવે છે. ઓકે, એ સિવાય એક ઇનેબલ પ્રોપર્ટી આપણે યુઝ કરી ગયા છીએ, ખ્યાલ હશે જ. બોર્ડર સ્ટાઇલ પણ આપેલી છે, લાઈક આપણે બોર્ડર ડિસ્પ્લે કરાવડાવી હોય તો ફિક્સ્ડ સિંગલ એકદમ થીન લાઈન આવે છે, એટલે કદાચ ઇન કેસ ડિસ્પ્લે ન થતી હોય તો કહી દો, આવી જાય છે એની ઇફેક્ટ તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો. ફિક્સ્ડ સિંગલ આપું છું ત્યારે અને નન આપું છું ત્યારે એ રિમૂવ થઈ જાય છે. એ સિવાય હજી એક પ્રોપર્ટી આવે છે એરર ઇમેજ. ઇન કેસ અહીંયા આપણને એ જે પેજ અહીંયા જે ઇમેજ આપણે લોડ કરાવડાવી છે ડિસ્પ્લે નથી થતી, એ ઇમેજ ત્યાં કોઈ પણ રીઝન થ્રુ ડિસ્પ્લે નથી થતી, લાઈક આપણે અહીંયા એડ કરાવડાવી છે, ઇમેજ ડિલીટ થઈ ગઈ છે કે કાંઈ પાથનો પ્રોબ્લેમ થયો, વોટ ઇમેજ ડિસ્પ્લે ન થઈ, તો આપણે ત્યાં શું ડિસ્પ્લે કરાવડાવવું છે? તો આપણે ત્યાં એરર ઇમેજ માટે થઈને જનરલી આઇકોન તમે વેબસાઇટને યુઝ કરતા હશો તો તમે ઘણી વખત જોયું હશે કે કોઈ ઇમેજ ડિસ્પ્લે નથી થતી, તો એ જગ્યાએ એક લાઈક ક્રોસ કેવી રીતના આવી જતું હોય, કાં તો ત્યાં લખાઈને આવી જાય કે ઇમેજ કેન નોટ બી ડિસ્પ્લે. એ એક બેટર પ્રેક્ટિસ કહેવાય પ્રોગ્રામિંગ માટે થઈને. સો આપણે એ યુઝ કરવું જોઈએ એરર ઇમેજ. તો અહીંયા બાય ડિફોલ્ટ એક એરર ઇમેજ આપેલી છે અને આપણે એના સિવાય આપણી કોઈ ઇમેજ આપણે આપવી છે તો એ આપણે ત્યાં આપી શકીએ છીએ, તો ત્યાં એનો પાથ સેટ કરાવડાવી શકીએ છીએ. અત્યારે બાય ડિફોલ્ટ જે છે આ રીતનો આઇકોન શો થશે, સ્મોલ આઇકોન. ઓકે, રન કરાવડાવશું તો આપણને ત્યાં એ રીતના ઇમેજ ડિસ્પ્લે થશે. ઓકે, આપણે પેલા ફોર્મ ચેન્જ કરવું પડશે, ફોર્મ 2. હવે આપણે એવું કરવું છે કે એ ઇમેજ અહીંયાથી ને રિમૂવ કરી દઈએ છીએ, પાથ રિમૂવ કરી દીધો છે. આપણે ફોર્મ લોડિંગ કરીએ ત્યારે ઇમેજનો પાથ આપવો છે. ઓકે, ફોર્મ લોડિંગ કરવા ટાઈમે આપણે ઇમેજનો પાથ આપી અને ત્યાં ઇમેજ જે છે એ ડિસ્પ્લે કરાવડાવી છે. તો એ આપણે જોઈએ કે આપણે પ્રોપર્ટીઝમાંથી સ્ટ્રેચ ઇમેજ પણ રિમૂવ કરી નાખીએ, નોર્મલ રાખી દઈએ. Now we will write code here. Object name dot property name equal to value. Our object name is picture box 1 dot property name is image. We want to display image equal to values આવશે. અહીંયા values જે છે એ રીતના આવે છે કે image dot from file અને ત્યાર પછી બ્રેકેટમાં ડબલ કોટમાં જે જગ્યાએ ઇમેજ રાખેલી હોય એનો ફૂલ પાથ. તો અત્યારે આ જગ્યાએ આપણે જે લોકેશન ઉપર ઇમેજ રાખેલી છે, જસ્ટ તમે લોકો અહીંયાથી રાઈટ ક્લિક કરી ઓપન ફોલ્ડર ઇન વિન્ડોઝ એક્સપ્લોરર કરી શકો છો. એમાંથી રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જાઓ અને ફૂલ પાથ જે છે એ સિલેક્ટ કરી લો. ઓકે, લોકેશનનો ફૂલ પાથ મળી ગયો. ત્યાર પછી એ પાથ જે છે અહીંયા પેસ્ટ કરાવડાવી દો સ્લેશ અને ઇમેજનું નેમ શું છે 1.jpg, તો હું અહીંયા 1.jpg આપી દઉં છું. હવે તેને આપણને એક એરર ડિસ્પ્લે કરશે કે અહીંયા સિંગલ કોટ જે છે એ વેલિડ નથી, એટલા માટે થઈને કાં તો બધી જગ્યાએ આપણે ડબલ સ્લેશ યુઝ કરવા પડશે. સોરી, સિંગલ સ્લેશ જે છે એ આપણે યુઝ નથી કરી શકતા. વી કેન નોટ યુઝ સિંગલ સ્લેશ હિયર, વી નીડ ટુ યુઝ ડબલ સ્લેશ હિયર, ઓર વી કેન જસ્ટ એડ 1 સાઇન બિફોર ડબલ કોટ. એટલે અહીંયા આપણે જે છે કે @ સાઇન જે છે એડ કરાવડાવી દઈએ તો ચાલે. તો આપણે યસ બધી જગ્યાએ ડબલ સ્લેશ કરવા કરતાં બેટર એ રહેશે કે અહીંયા આપણે એક @ સાઇન એડ કરાવડાવી દઈએ. ઓકે, રન કરાવડાવું છું, ચેક કરીએ આઉટપુટ ડિસ્પ્લે થઈ જાય છે. પણ અહીંયા જે છે ઇમેજ સ્ટ્રેચ નથી થયેલી આવતી, તો સ્ટ્રેચ ઇમેજ કરવા માટે થઈ અને આપણે એક હજી કોડ એડ કરાવડાવશું. પિક્ચર બોક્સ 1 ડોટ size mode equal to picture box size mode dot stretch image. Okay, now let's check output. Okay, now image is stretch and we can display full image on the screen. Now we also want to set its height and width. So for it, picture box 1 dot height equal to 200
picture box 1 dot width equal to 200. ઓકે, તો આપણને એ રીતની હાઇટ અને વિડ્થ ડિસ્પ્લે કરશે. હવે આપણે લોકેશન પણ સેટ કરાવડાવીએ. પિક્ચર બોક્સ 1 ડોટ લોકેશન ઇક્વલ ટુ 0,0. ઓકે, અહીંયા આપણે વેલ્યુઝ પાસ કરવી પડશે કે આપણે લોકેશન આ રીતે સેટ નહીં કરાવડાવી શકીએ. ડોટ ઓકે, એક પ્રોપર્ટી આવે છે લેફ્ટ પ્રોપર્ટી. લેફ્ટ ઇક્વલ ટુ હું અહીંયા પાસ કરાવડાવી દઉં છું 0. અને એવી રીતના ટોપ પ્રોપર્ટી. ઓકે, ફર્સ્ટ આપણે એક લેફ્ટ પ્રોપર્ટી ચેક કરી લઈએ. ઓકે, લેફ્ટમાં આપણને ઇમેજ ડિસ્પ્લે કરી દે છે. હવે આપણે ટોપમાં પણ ઇમેજ ડિસ્પ્લે કરાવડાવી છે. તો પિક્ચર બોક્સ 1 ડોટ ટોપ ઇક્વલ ટુ 0. ઓકે, યસ, અહીંયા આપણને ટોપમાં પણ શો એ રીતના કરી દીધી છે. તો આવી રીતે આપણે પિક્ચર બોક્સની રન ટાઈમ પ્રોપર્ટીઝ પણ સેટ કરાવડાવી શકીએ છીએ. પછી બેકગ્રાઉન્ડ કલર હોય કે બેકગ્રાઉન્ડ ઇમેજ હોય એ પણ સેટ થઈ શકે છે. આપણે કોઈ પણ ઇમેજ ડિસ્પ્લે કરાવડાવી હોય ત્યારે આ રીતે ડિસ્પ્લે કરાવડાવી શકશો કે ઇમેજ ડોટ ફ્રોમ ફાઇલ અને ત્યાર પછી ડબલ કોટમાં ફૂલ પાથ, આગળ @ની સાઇન અને બ્રેકેટ. ઓકે, અહીંયા આપણે એક ઇમેજ ડિસ્પ્લે કરાવડાવી, એના માટેનું પ્રોગ્રામ જે છે એ કરાવડાવ્યો છે. તમે લોકો લખી શકો છો. ડેફિનેશન ડિસ્પ્લે ઇમેજ ઇન પિક્ચર બોક્સ control. Display image in picture box control. In design only there is one picture box. If you want to take a screenshot, you can. Default name રાખ્યું છે as it is picture box 1 and coding અહીં હું એન્ટર આપી દઉં એ તમે લોકો પાથ જોઈ શકો. પાથ તમારે અમે ડિફરન્ટ જોવાનું છે, પણ આપણે જરૂર છે અહીંયા આગળ @ની સાઇન આવશે. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.